સમર કેમ્પનું આયોજન મલાગાદી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જીબી શાહ અંગ્રેજી માધ્યમના પ્રાથમિક વિભાગમાં આજથી 7 દિવસ માટે નાના ભૂલકાઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવે તે હેતુથી સમર કેમ્પની શરૂઆત કરવામાં આવી, જેમાં લગભગ 90 જેટલા બાળકો ઉત્સાહભેર ભાગ લીધેલ છે. આ કેમ્પનો હેતુ બાળકો મોબાઈલ ને તેમની નકારાત્મક અસરોથી દૂર રહે, એમનામાં રહેલા વિવિધ કૌશલ્ય બહાર આવે, વિવિધ પ્રવૃત્તિઓથી માનસિક અને શારીરિક વિકાસ થાય. આખું વર્ષ 4 દિવાલોની અંદર મેળવેલ શિક્ષણની જગ્યાએ ખુલ્લા મેદાનમાં કુદરતી વાતાવરણમાં તર્ક શક્તિ, નેતૃત્વ, આત્મવિશ્વાસનો વિકાસ થાય તે અંગેનું છે. 7 દિવસ દરમિયાન દરરોજ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જેવી કે યોગા, ડાન્સ અને મ્યુઝિક, માટીના રમકડા બનાવવા, ચિત્રકામ, સર્જનાત્મક પ્રવૃત્તિ, હોર્સ રાઇડિંગ, અક્ષર લેખન, બેઝિક અંગ્રેજી, મેજિક ઓફ સાયન્સ, હિડન ટેલેન્ટ વગેરે પ્રાથમિક વિભાગના નિષ્ણાત શિક્ષકો દ્વારા શીખવાડવામાં આવશે. સવર કેમ્પના કોઓર્ડિનેટર ભૂમિકાબેન સોની, પરેશભાઈ પરમારે, આચાર્ય દીપકભાઈ મોદી અને શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફના મદદથી 7 દિવસની વિવિધ પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરેલ છે. વાલીઓ માટે પણ છેલ્લા દિવસે સુંદર રમતનું આયોજન કરવામાં આવેલ છે. આચાર્ય દીપકભાઈ મોદીએ આ પ્રસંગે પધારેલા મહેમાન શ્રી મહેન્દ્રભાઈ વી શાહ, પ્રમુખ શ્રી મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર રાકેશભાઈ સી મહેતા, શ્રી પરેશભાઈ બી મહેતા વગેરે સમર કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે શાબ્દિક સ્વાગત કર્યું હતું. ભાગ લેનારા વિદ્યાર્થી વાલીઓ સમગ્ર સ્ટાફનો હાર્દિક આભાર માન્યો. આચાર્ય પ્રતિભા આપતા જણાવ્યું, અભ્યાસના સાથે સાથે શાળામાં દર વર્ષે જુદા જુદા થીમ પર સમર કેમ્પમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેથી કરી બાળકો મોબાઈલથી દૂર રહી નિખાલસ ભાવે તેમનામાં રહેલી વિવિધ શક્તિઓ બહાર લાવી શકે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વી શાહ, મંત્રી શ્રી ડોક્ટર રાકેશભાઈ સિંહ મહેતા, પરેશભાઈ બી મહેતા વગેરે બાળકો અને સમગ્ર સ્ટાફને હાજર રહી પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ તેઓ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલા વિવિધ કૌશલ્ય અનેક પ્રવૃત્તિઓ યોજી બહાર લાવી શકાય. વાર્તા અને અનેક ઉદાહરણ દ્વારા બાળકોની વિવિધ પ્રવૃત્તિઓના ફાયદા અને જીવનમાં તેના મૂલ્યની સમજ આપી હતી. તેઓ આચાર્ય દીપકભાઈ મોદી તેમજ સમર કેમ્પના કોઓર્ડિનેટર શ્રી વિવિધ પ્રવૃત્તિના ઇન્ચાર્જ શિક્ષકોને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓના આયોજન કરવા બદલ શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા. કેમ્પસ કોઓર્ડિનેટર શ્રી ડોક્ટર સંતોષ દેવકરે હાજર રહી સમગ્ર સ્ટાફ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. મંડળના ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ એમ શાહે સ્ટાફ અને બાળકોને શુભેચ્છા પાઠવી હતી. સમર કેમ્પની શરૂઆત પ્રથમ દિવસે પ્રાર્થનાથી મદદનીશ શિક્ષક જિંકલબેન ઉપાધ્યાય અને આભાર વિધિ ભૂમિકાબેન સોનીએ કરી હતી. રિપોર્ટ કાદરડા બ્રિમોડા.